24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ જતા હોતો ચેતજો। ગાર્ડનમાં લસરપટ્ટીમાં પગ આવી જતા આંગળી એક બાળકની કપાઈ ગઈ। બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ જાઓ તો સાચવજો। લસરપટ્ટી ફસાઈને બાળકના પગની આંગળી કપાઈ ગઈ। વડોદરાના બાગ બગીચામાં તમારા બાળકને રમવા લઈ જાઓ ને તો સાવધાન રહેજો, કારણ કે અહીં રમતગમતના સાધનો ક્ષતિગ્રસ્ત છે, જેના કારણે તમારા બાળકને ઈજા થઈ શકે છે। આ ચોંકાવનારી ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનની છે, જ્યાં 3 વર્ષના બાળકની પગની આંગળી સ્લાઇડ્સ એટલે કે લપસણીમાં ફસાઈને કપાઈ ગઈ, જેનું ઓપરેશન કરીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ નિષ્ફળ રહ્યો, જેથી બાળકને પગમાં ખોડ રહી ગઈ છે। આ ઘટના બન્યા બાદ તંત્રની ઊંઘ ઉડી અને બાળકને જેનાથી ઈજા થઈ તે લપસણીને હટાવવામાં આવી। પરિવારે કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ લગાવીને રોષ વ્યક્ત કર્યો છે। વડોદરા 24 અવર્સ ન્યૂઝ વડોદરા। આ તાંદલજા તહુરા પાર્ક ગાર્ડન એકમાત્ર આખા વિસ્તારનું ગાર્ડન, 5 ટીપી વચ્ચે 6 ટીપી થઈ ગયા, હવે તો 6 ટીપી વચ્ચેનું એક ગાર્ડન। આ ગાર્ડનની અંદર રોજનું 1500 થી 2000 લોકો રોજનું મૂવમેન્ટ છે, આવવા જવાનું, ફરવા રમવાનું, બાળકોનું ને બધું। આ ગાર્ડનની અંદર તમે સૌથી પ્રથમ તો જુઓ કે ઇન્સ્ટ્રુમેન્ટ રમતગમતના સાધનો કેટલા। તો નાના બાળકો માટે 1, 2, 3 ને 4 આઈટમ, એક ઝૂલો, એક ચકરડી અને એક પેલું અપ્સ એન્ડ ડાઉનવાળું અને આ લસરપટ્ટી। આ લસરપટ્ટીમાં તમે મારી પાછળ આ જે યલો કલરની લસરપટ્ટી જૂની જુઓ છો, એ લસરપટ્ટી 6 મહિના પહેલાં અહીંયા લાગેલી હતી, એમાં કાણું હતું અને એ જ્યારે લસરપટ્ટી પરથી બાળકો સરકતા હતા 6-7 મહિના પહેલાં, ત્યારે એ લસરપટ્ટીના કાળાને લીધે બાળકોની સ્કિન છોલાઈ જતી હતી, એવી કમ્પ્લેન હતી। એટલે આપણે એ લસરપટ્ટી ચેન્જ કરાવી, એટલે આ લોકો નવી લસરપટ્ટી રાખી ગયા। જ્યારે નવી લસરપટ્ટી નાખ્યા 6 મહિના પહેલાં નાખી છે, એ લસરપટ્ટીમાં પણ પહેલેથી જ કંઈક નાનું કાણું હતું, પણ ત્યારે માઇનોર કાણું હતું, જેમ વપરાતું ગયા તેમ એ કાણું મોટું થતું ગયું। શુક્રવારના દિવસે જ્યારે બાળક લસરપટ્ટી ખાતો હતો, એ લસરપટ્ટી ખાતા એ બાળકની આંગળી એ લસરપટ્ટીના કાણામાં ફસાઈ ગઈ અને ફસાઈને કપાઈને છૂટી જ પડી ગઈ। આ લસરપટ્ટીના એના પેરેન્ટ્સે તરત જોયું કે ભાઈ એકદમ બ્લીડિંગ ચાલુ છે, એટલે એમને ખબર પડી કે ભાઈ પગની આંગળી કપાઈ ગઈ છે। એટલે કેટલી ઘોર બેદરકારી, જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે, અધિકારીએ કામ જ ના કરી। એને 4 મહિના પહેલાં આ લસરપટ્ટીમાં કાણું છે ને તમે આવી જ લસરપટ્ટી લાવી એમ કે રજૂઆત કરી હતી, તો કે અત્યારે તમે રાખો, પછી અમે ચેન્જ કરી જઈશું થોડાક ટાઈમમાં। એ ચેન્જ ના કરીને અલ્ટિમેટલી આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો વારો આવ્યો। આ બાબતે કોઈ પણ સંસાધન અહીંયા આગળ બગડે છે ને, તે બાબતે બી ગૌરવ પંચાલ કરીને છે ગાર્ડન શાખાનો, એને વારંવાર કમ્પ્લેન કરીએ, એક કમ્પ્લેન સોલ્વ થતાં 6 મહિના 4 મહિના લાગે છે, અને એનું જ આ બેદરકારીનું જ પરિણામ છે। અને એના કારણે આજે એક બાળક હવે પગ એને એક પ્રકારની આપણે એવું કહી શકીએ ડિસેબિલિટી આવી ગઈ છે એની બોડીમાં। હવે એ બાળક દોડશે તો દોડવામાં બેલેન્સ નહીં થાય, એ બાળકને જ્યારે ચપ્પલ પહેરવા જશે, સ્લીપર નહીં પહેરાય, તો આ એક મેન્ટલ એક તો મેન્ટલ એના ઉપર એક પ્રેશર ઊભું થશે, એક મેન્ટલ એને લોસ થયો છે, કારણ કે હર વખતે એને એક ફિલિંગ જ આવશે આ બધી વસ્તુઓની, અને આ ડિસેબિલિટી એવરી સેકન્ડ એન્ડ મિનિટ્સ એની લાઈફ સાથે જોડાય કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી। અને સાથે સાથે એક તો એ પોતે ડિસેબલ થઈ ગયો ને પાછું એની મેન્ટલ એના બોડીને એની કારણે ખૂબ માનસિક અસર થઈ આટલા નાના બાળક ઉપર। એટલે અમારી કોર્પોરેશનને માંગણી છે કે આ બાળક માટે કોમ્પેન્સેશન આપવામાં આવે અને જે અધિકારીઓની આ લાપરવાહીના કારણે બનાવ બન્યો છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે।